મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ બે બહારવટિયાઓની જેને પાવાગઢમાં આતંક મચાવ્યો હતો. અને તે બે બહારવટિયાઓ છે ખાપરો અને ઝવેરી, જે ચોરી કરતા હતા પણ પકડાતા ન હતા. અને પકડાય પણ કેમ? જેમના માથા પર ગઢ પાવાની મા મહાકાળીનો હાથ અને આશીર્વાદ હતા. કારણ કે ખાપરો અને ઝવેરી મા મહાકાળીના પરમ ભક્ત હતા. તેઓ મા સાથે હાજરાહાજર વાત પણ કરતા હતા. જ્યારે તેઓ ચોરી કરીને આવતા તો ચોરેલા ધનનો ત્રીજો ભાગ માને સમર્પિત કરી દેતા હતા. અને મા એટલા માટે પ્રસન્ન હતા કે આ બે બહારવટિયાઓ પૈસાવાળાના ઘરમાં ચોરી કરી ગરીબોને મદદ કરતા હતા. મિત્રો, પાવાગઢમાં મહાકાળીના દર્શનની વિડીયો જોવી હોય તો મેં એન્ડ સ્ક્રીનમાં વિડીયો આપેલી છે, તમે તે જોઈ શકો છો. આજે આ વિડીયોમાં વાત કરીશું ખાપરા અને ઝવેરીના ઇતિહાસની અને તેમની 7 મંજિલા મહેલની. તો મારી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલ ટૂર વિથ કીર્તિ સોની 11માં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ વાત છે 16મી સદીની, જ્યારે પતાઈ રાજાને હરાવી મોહમ્મદ શાહ બેગડાએ પાવાગઢનું શાસન સંભાળ્યું હતું. મોહમ્મદ શાહ બેગડાની જો વાત કરીએ તો મોહમ્મદ શાહ મુસ્લિમ શાસક હતો. તો તેને મોહમ્મદ બેગડો કેમ કહેવામાં આવે છે? તો તે એટલા માટે મિત્રો કે તેને પાવાગઢ અને જુનાગઢ આ બંને ગઢ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, માટે તેને મોહમ્મદ બે ગઢો કહેવામાં આવતું હતું. પણ સમયાંતરે બે ગઢોનું અપભ્રંશ થઈ બેગડો નામ થઈ ગયું હતું. મોહમ્મદ શાહના શાસનકાળ દરમિયાન ખાપરો અને ઝવેરી આ બે બહારવટિયાઓ હતા. નાની નાની ચોરી કરતા હતા. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે આપણે આમ નાની નાની ચોરીઓ ક્યાં સુધી કરીશું? ચાલો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજમહેલમાં ચોરી કરી જીવનભરની શાંતિ કરી દઈએ. આમ કરવા માટે તેઓ મા મહાકાળી પાસે અનુમતિ લેવા ગયા. ત્યારે મા મહાકાળીએ સંમતિ દર્શાવી અને ખાપરા અને ઝવેરીને કહ્યું કે હે દીકરાઓ, એક વાતનો ખ્યાલ રાખજો કે આ તમારી છેલ્લી ચોરી હશે. ત્યારબાદ તમે ચોરી કરવાનું કામ બંધ કરી દેજો. ખાપરા અને ઝવેરીએ માના આ કહેણ પર સહમત થયા અને નીકળી પડ્યા ચોરીની વાટે રાજમહેલ તરફ. રાજમહેલના ખજાનામાં જઈ જોયું તો ખજાનામાં 4 અમૂલ્ય રત્નો હતા. તેમણે વિચાર્યું કે જો 4 રત્નો આપણે લઈ જઈશું તો રાજાને ચોરીની ખબર નહીં પડે, પણ આપણે તો ચોરીની ખબર પાડવી છે. તેમણે 3 રત્નો લીધા અને 1 રત્ન પાછું ખજાનામાં મૂકી તેઓ પરત ફર્યા. બીજા દિવસે સવારે જ ખજાનામાં ચોરી થયાની વાત રાજમહેલમાં વાયુવેગે ફેલાઈ ગઈ. મહેલમાં હાહાકાર મચી ગયો. રાજા મોહમ્મદ શાહે વજીરને પૂછતા ખબર પડી કે આ કામ ખાપરો અને ઝવેરીનું જ હોઈ શકે અને તે બે પકડાતા પણ નથી. આથી મોહમ્મદ શાહે એલાન કર્યું કે હે ખાપરો અને ઝવેરી, જો તમે સાચે જ સારા અને બહાદુર બહારવટિયા હોય તો હું જે ઢોલિયા પર સૂઈ જાઉં છું તે ઢોલિયાના 4 પાયા સોનાના છે. તેની તમે ચોરી કરી બતાવો તો હું તમને સાચા બહારવટિયા માનું, નહીં તો તમે કાયર સમજજો. આ વાતની ખાપરા અને ઝવેરીને ખબર પડતા જ તેઓ મા મહાકાળી પાસે ગયા અને સગળી વાત કહેતા કહ્યું કે મા, આ પડકારનો જવાબ અમારે આપવો પડશે. જો તમારી અનુમતિ અને આશીર્વાદ મળે તો આ પડકારનો જવાબ આપવા અમે તૈયાર છે. ત્યારે મા મહાકાળીએ કહ્યું, ભલે દીકરાઓ, જાઓ, મારા આશીર્વાદ તમારી સાથે જ છે. ત્યારબાદ મધરાત થતાં બંને બહારવટિયાઓ રાજમહેલમાં ગયા. મા મહાકાળીએ રાજા સહિત તમામ ચોકીદાર અને સૈનિકોને ગાઢ નિંદ્રામાં પોઢાડી દીધા. આ બહારવટિયાઓએ સોનાના પાયા કાઢી લાકડાના પાયા બેસાડી દીધા. સવાર પડતા જ રાજાએ જોયું તો ઢોલિયાના પાયા લાકડાના થઈ ગયા હતા. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ફરી પડકાર કરી એલાન કર્યું કે હે બહારવટિયાઓ, જો તમે સાચે જ બહાદુર અને બુદ્ધિશાળી હોય તો આ વખતે હું ઊંટની પીઠ ઉપર સોના મોહરથી ભરેલો થેલો મૂકું છું. તમારામાં તાકાત હોય તો આ સોના મોહરની ચોરી કરી બતાવો. આ વાતની ખાપરા અને ઝવેરીને ખબર પડતા ફરી મા મહાકાળી પાસે ગયા અને તમામ વૃત્તાંત માને કહી સંભળાવ્યો. જીદે ચડેલા મોહમ્મદ શાહનો અહંકાર તોડવા માએ અનુમતિ દર્શાવી. ત્યારબાદ બંને બહારવટિયા ઊંટના માર્ગમાં આવતા એક ઘરમાં રહેવા લાગ્યા. જ્યારે ઊંટ ફરતું ફરતું આ ઘર પાસે આવે ત્યારે ખાપરો અને ઝવેરી ઊંટને રોટલા ખવડાવતા. ઊંટની સાથે સાથે 50 સૈનિકો પણ રહેતા હતા. રોટલા ખવડાવવાનો આ ક્રમ 10 થી 15 દિવસ ચાલ્યો. આ દિવસો દરમિયાન ઊંટ રોટલા ખાવા ટેવાઈ ગયું હતું. એક દિવસ રોજ પ્રમાણે આ ઊંટ ખાપરા ઝવેરી પાસે રોટલા ખાવા તેના ઘર પાસે આવ્યું, પણ આ બહારવટિયાઓએ રોટલા ના આપ્યા. ઊંટ રોટલાની રાહ જોતું જોતું છેવટે રાત પડતા જ ત્યાં નિંદ્રાધીન થઈ ગયું. 10-15 દિવસની આ રોજિંદી ક્રિયાથી સૈનિકોના મનમાં પણ એમ થઈ ગયું કે ખાપરો અને ઝવેરી ચોરી કરવા આવતા નથી. તેથી તેમને પણ નિરાશનો દમ લીધો અને તે સૈનિકો પણ સૂઈ ગયા. આ મોકાનો લાભ લઈ ખાપરો અને ઝવેરી
ઊંટ સાથે સોનામોહર ભરેલા થેલાને લઈ ગયા. સવાર થતાં સૈનિકોએ જોયું તો ઊંટ અને સોનામોહર બંને ગાયબ થઈ ગયા હતા. જ્યારે મોહમ્મદ શાહને આ વાતની ખબર પડી ત્યારે તે અવાક થઈ ગયો અને ત્યારબાદ ફરી એલાન કર્યું કે ખાપરો અને ઝવેરી જ્યાં હોય ત્યાંથી દરબારમાં હાજર થાય. મારે તમારી ચાલાકી અને બહાદુરીનું ઇનામ આપવું છે. તમારી આગળ કરેલી તમામ ચોરીઓના ગુના હું માફ કરી દઈશ. આ સૂચનાની જ્યારે ખાપરા અને ઝવેરીને જાણ થતાં તેમણે મા મહાકાળીને કહ્યું કે હે મા, રાજા અમને દરબારમાં બોલાવે છે અને અમને ઇનામ આપવા માંગે છે, પણ અમને શક છે કે આમ કરી તે અમને પકડી મૃત્યુદંડની સજા આપશે. મા, અમારે તે કઠોર રાજા પર વિશ્વાસ કેવી રીતે મૂકવો? ત્યારે માએ કહ્યું કે દીકરાઓ, તમે ત્યાં જાઓ અને એવા કપડાં પહેરીને જજો કે રાજા મોહમ્મદ શાહ તમારી સામે ઝાંખો પડી જાય. હું તમને વચન આપું છું કે જો એ તમારો વાળ પણ વાંકો કરે ને તો હું ગઢ પાવાની માં કાળકા નહીં. તમે નિશ્ચિંત બનીને જાઓ. બીજે દિવસે બંને બહારવટિયા દરબારમાં ગયા. રાજા મોહમ્મદ શાહ તેમને જોઈને હેરત પામી ગયો. તેને આ બંને બહારવટિયાના સામૈયા કર્યા અને તેમની ચાલાકી અને બહાદુરી પર તેમની પીઠ થાબડી ઇનામ આપ્યું. ચોરીનો ધંધો ના કરવો પડે અને ગરીબ લોકોની મદદ કરે તે માટે અઢળક ધન આપી તેમને વિદાય કર્યા. ત્યારબાદ ખાપરા અને ઝવેરીએ ચોરી કરવાનું બંધ કરી દીધું. તો મિત્રો, આ હતો ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ. તેમના મહેલની જો વાત કરીએ તો 7 મંજિલાની ઇમારતનો બનેલો આ મહેલ ખૂબ જ ભવ્ય અને શાનદાર બનાવેલો છે. ખાપરા અને ઝવેરીએ કરેલી ચોરીના તમામ મુદ્દામાલ આ મહેલમાં રાખતા હતા. આ મહેલના ભોંયરામાં સંતાડી દેતા હતા. આ ઐતિહાસિક મહેલ આટલા વર્ષોથી હજુ પણ જર્જરિત અવસ્થામાં અડીખમ ઉભેલો દ્રશ્યમાન થાય છે. મોટા પથ્થરથી બનેલી આ ઇમારત તે જમાનાની કલા કારીગરીનો એક ઐતિહાસિક નમૂનો છે. મિત્રો, જ્યારે તમારે પાવાગઢમાં મહાકાળીના દર્શને આવવાનું થાય તો તમે તમારા બાળકોને પણ સાથે લેતા આવજો, જેથી બાળકોને પણ આ પ્રાચીન ધરોહર જોવા મળે. અહીં કેટલાક સહેલાણીઓ પ્રી વેડિંગનો ફોટોશૂટ પણ કરતા હોય છે. આ ઇમારતનો કેટલોક ભાગ જર્જરિત થઈ ગયો હોવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, પણ હું તમને કેટલીક જગ્યાઓ ચોક્કસ બતાવીશ. મિત્રો, ખાપરા અને ઝવેરીની 7 મંજિલા ઇમારત પાવાગઢમાં આવેલી છે. જો તમારે પાવાગઢ આવવું હોય તો સૌથી નજીકનું બસ સ્ટેશન વડોદરા આવેલું છે. વડોદરાથી પાવાગઢ લગભગ 55 થી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી તમે બાય બસ કે ટેક્સી દ્વારા પાવાગઢ આવી શકો છો. તો મિત્રો, આ હતી જાણકારી ખાપરા અને ઝવેરીના ઇતિહાસની. જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. માં મહાકાળીના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર બનેલા રહે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય માં મહાકાળી.